જંબુસર તાલુકાના દેવકુઈ પાસે ગંભીર અકસ્માત, 11 વર્ષની બાળકીનું કરુણ મોત, અન્ય ઈજાગ્રસ્ત। જંબુસર તાલુકાના દેવકુઈ ગામ પાસે બરોડા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। દેવકુઈ ગામના બસ સ્ટેન્ડ પાસે પૂર ઝડપે આવી રહેલા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર ટ્રકે ગફલતભરી રીતે વાહન હંકારતા રસ્તાના કિનારે ઊભેલા દાહોદ જિલ્લાના મજૂર પરિવારને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં 11 વર્ષની બાળકી હેતલ છત્રાભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની બહેન તેમજ અન્ય એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનામાં એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે। બેફામ મિક્સર ટ્રકે બસ સ્ટેન્ડ પાસે ઊભેલા લોકો ઉપરાંત સેવ ઉસળના ધાબા, એક ટ્રેક્ટર અને 2 બાઇકને પણ ટક્કર મારી કચ્ચર ઘાણ વાળી દીધા હતા, જેના કારણે સ્થળ પર એરેરાટી ફેલાઈ હતી। અકસ્માત સર્જાયા બાદ મિક્સર મશીનનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તેમજ જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી ઈજાગ્રસ્તોને 108 મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર હાલતમાં એક મહિલા અને એક બાળકને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા છે। જંબુસર પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે, તેમજ ફરાર થયેલ ટ્રક ડ્રાઈવરને પકડવા માટેનો તપાસનો દોર તેજ કર્યો છે।